धर्मनन्दनमः विचिन्तये अवतारिणी श्री स्वामिनारायणाय नमः। ओम श्री घनश्यामाय च हरिकृष्णाय च सहजानंद स्वामिने नमः। परम कृपाळु उपास्य इष्ट देव भगवान श्री स्वामीनारायण महाप्रभु એ જે સ્વામિનારાયણ ભગવાને વિશ્વનું સર્વપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ બંધાવીને મહાપ્રતાપી સંકલ્પ મૂર્તિ એવા શ્રી નરનારાયણ દેવ પધરાવી અનેક જીવાત્માના કલ્યાણને વાસ્તે મોક્ષનું સદાવ્રત ખુલ્લું મૂક્યું. એ જે નરનારાયણ દેવ નિશ્રાનું આપણું આ ચેપ્ટર ચાલી રહેલું ન્યુયોર્ક ઉપાશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ આદિ કે દેવો અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની શુભાજ્ઞાથી પૂજ્ય મોટા મહારાજ શ્રી પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના રાજીપાથી દર રવિવારે થાય ને આપણે દર સન્ડેની આપણી સત્સંગ સભા એમાંય આજની આ સત્સંગ સભા આજનો આ પ્રસંગ એ દિવાળી અન્નકૂટનો ઉત્સવનો પ્રસંગ એ નિમિત્તે પધારેલા સર્વે શ્રીજી મહારાજના લાડેલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. નવા વર્ષનો મજામાં બધા? મજામાં હોય તો બેઠા હોય સ્વામી કયો ઘરે ના હોતા હોય. બહુ સરસ વાલા ભક્તો આપણી હવે હું કથા કરું ને એટલે તમે તમારી કથા બંધ કરી દીજો. સરસ આપણી આ અન્નકૂટની સભા દિવાળીનો ઉત્સવ એટલે હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર મોટામાં મોટો ઉત્સવ. થોડાક આમ બેસો ને તો મારે આમ ના જવું પડે, અહીંયા જગ્યા ખાલી આવી જાઓ. હા બહા હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિનો મોટામાં મોટો પર્વ જો કોઈ હોય તો એ છે દિવાળીનો પર્વ. અને દિવાળીનો ઉત્સવ એટલે નાના બાળકથી માંડી અને દરેકના હૃદયની અંદર આનંદ હોય, દરેકના હૃદયની અંદર ઉમંગ હોય, દરેકના હૃદયની અંદર એક હેપીનેસ હોય છે. દિવાળીની કથા જેને શાસ્ત્રોનું શ્રવણ કર્યું હશે એને ખ્યાલ હશે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, આ અન્નકૂટ ભગવાન આગળ શા માટે ભરવામાં આવે છે. એક એક આપણા જે ઉત્સવ 12 મહિનાના ઉજવવામાં આવે છે ને એ શાસ્ત્રની અંદર એની અદ્ભુત કથાઓ લખાયેલી છે. એમના કોઈ આમ મોજ આવીને ડે ઉજવી નાખો એવું નહીં. આપણું હિન્દુ સનાતન સંસ્કૃતિની એની પાછળના રહસ્ય છે. દિવાળી ઉત્સવ 2 પ્રસંગના કારણે ઉજવવામાં આવે છે. એક તો
મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન લંકા વિજય મેળવી અને રાવણ વધ કરી અને અયોધ્યાની અંદર જ્યારે પધાર્યા એ દિવસ હતો દિવાળીનો દિવસ. એટલે બધાને હૃદયની અંદર આનંદ થયો કે અમારા પ્રભુ આજે રાજ્યની અંદર પાછા પધાર્યા, એટલે આખું અયોધ્યા નગર છે ને દીપમાળાથી શણગારવામાં આવ્યું છે. દરેકના ઘરે રંગોળીઓ પૂરવામાં આવી છે અને દરેકના હૃદયની અંદર બહુ આનંદ છવાયો છે. દરેકના ઘરે સરસ મજાની વાનગીઓ બનાવવામાં આવી છે. એક પ્રસંગ આ દિવાળીનો છે શાસ્ત્રની અંદર. બીજો પ્રસંગ દિવાળીનો એ છે, એનો પ્રસંગ સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મ્ય જે છે વિષ્ણુ ખંડની અંદર એની અંદર લખાયેલું છે કે જ્યારે દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો ઇન્દ્રદેવને કે તારી ત્રિલોકીની સારી એ સંપત્તિ સમુદ્રની અંદર જતી રહે. સંપત્તિ એટલે લક્ષ્મીજી, એટલે લક્ષ્મીજી સમુદ્રની અંદર જતા રહ્યા એટલે ત્રિલોકીના સંપત્તિ વિનાના માણસો થઈ ગયા. પછી શું કરવું? સંપત્તિ તો જોઈ ને, લક્ષ્મી વિના કરવું શું કે? અને એ વખતે સમુદ્ર મંથન કર્યું અને સમુદ્રની અંદરથી પાછા લક્ષ્મીજી બહાર આવ્યા. એ દિવાળીના દિવસે એટલે લક્ષ્મી પૂજન આપણે કરીએ છીએ. દરેકના હૃદયની અંદર આનંદ થયો. દેવોને પાછા એ લક્ષ્મીજી મળ્યા છે પાછા, એટલે પાછા સમૃદ્ધિવાન બન્યા છે. આ બે પ્રસંગ શાસ્ત્રની અંદર મનાવવામાં આવે છે દિવાળીના, એટલે એ પરંપરાગત આપણે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ. અન્નકૂટ ઉત્સવ શા માટે ભગવાન આગળ ધરવીએ છીએ એની પણ અદ્ભુત કથા છે, પણ હું થોડીક કથા આપણને ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે એની સાર્થકતા શું છે. શાસ્ત્રની અંદર મનુષ્ય જન્મને અતિ દુર્લભ ગણવામાં આવ્યો છે. बड़े भाग मनुष्य तनु पावा, सुर दुर्लभ सद ग्रंथ न गावा. तुलसीदासजी रामायण ની અંદર લખે બડે ભાગ મનુષ્ય તનુ પાવા, અતિ મોટા ભાગ્ય કે આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. પણ આપણને ખરેખર મનુષ્ય જન્મની ઓળખાણ થઈ નથી ને. એટલે મનુષ્ય જન્મની જો ઓળખાણ થઈ હોય ને તો આપણે ભગવાનના નજીક આવી અને આપણું જે ભગવાન પ્રત્યેનો હેત છે, જે ભાવ છે એ આપણને પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ કેવો છે? ગામની અંદર ખેતીથી બળદથી ખેતી કરતા ને, એટલે એક બળદ બીમાર પડ્યો હોય, હવે ખેતરની અંદર ખેડવાની સિઝન હોય, ના ખેડે તો પછી પાછળ રહી જાય, તો બાજુવાળાનો બળદ માગી લાવે. એ હળે જોડે ને અને પછી શું વિચાર કરે કે હાંજ પડશે એને પાછો આપવો પડશે, એટલે હાંજ સુધીમાં જેટલું ખેડાય ને એટલું ખેડી લે, હાંજે પાછો આપવાનો છે. એમ આપણો આ મનુષ્ય જન્મ છે ને એ માગેલા બળદ જેવો છે. કોકની 50 વર્ષની આયુ છે, કોઈની 20 વર્ષની, 15 વર્ષની, 70 વર્ષની, એની હાંજ પડવાની જ છે. એ હાંજ પડશે, આમાંથી પ્રાણ પંખેડું ઉડી જશે, એટલે પાછું એને નવું તન ધારણ કરવા મળશે. એટલે ભગવાને આપણને આ મનુષ્ય જન્મ આપ્યો છે ને એનાથી થાય એટલા પ્રયત્ન કરી લેવા. એક અદ્ભુત પ્રસંગ કહું. એક જંગલની અંદર મહાત્માજી સાધના કરતા હતા. જંગલની અંદરથી પાછા પોતાની પર્ણકુટીરની અંદર પધારે ને તો પોતાના આંગણે લાકડાનો ભારો પડેલો હોય. આ ઘણા સમય સુધી આ મહાત્માજી જોયું, આજુબાજુ કોઈ દેખાય નહીં. પાછા ઘરે આવે એટલે પર્ણકુટી આગળ એ લાકડાનો ભારો પડ્યો હોય. એક દિવસ મહાત્માજીએ વિચાર કર્યો કે આ દરરોજ મૂકી કોણ જાય છે, મારે તપાસ કરવી છે. એટલે એક દિવસ સંતાઈ ગયા, સાધના કરવા માટે ગયા નહીં, જંગલ સંતાઈ ગયા. તો એક કઠિયારો આવીને મહાત્માજીની ઝૂંપડી આગળ એ મૂકીને પાછો ફરતો હતો. ત્યારે મહાત્માજી કે ઓ ભાઈ ઉભો રહે. ત્યારે પેલો કઠિયારો પાછું વળીને જોયું તો ઓહો, આ તો સાધુ મહાત્મા. બોલો બાપજી શું કામ છે? તો કે દરરોજ તું આ ભારો મૂકીને જાસ? તો કે હા. શા માટે? કે
તો કે મારી પાસે કોઈ બીજી આજીવિકા છે ને, હું કઠિયારો છું, લાકડા કાપીને મારું ગુજરાન હું ચલાવું છું, એટલે મારાથી આ લાકડાની સેવા થાય, એના દ્વારા તમારા યજ્ઞની અંદર તમારા રસોઈ બનાવવા માટે કામ આવે, એટલે હું મારા જાતને સદભાગી માનું કે મારા જીવનમાં કાંઈક આ સાધુને અર્થે મારાથી આ લાકડાની સેવા થઈ, એટલા માટે હું મૂકીને જઉં છું. આવો નિસ્વાર્થ ભાવ જ્યારે કઠિયારાનો એ સંતે જોયો ને, ત્યારે સંતે પોતાની જોડીમાંથી એક પથ્થર આપ્યો કે જા, તારે હવે આજીવન લાકડા કાપવા માંડ્યા. એ હતો પારસમય. પેલા તો કઠિયારો એ પથ્થર લઈને ઘેર આવ્યો, પોતાની પત્નીને કીધું કે હું દરરોજે જે મહાત્માજીની ઝૂંપડી એ લાકડા મૂકવા જતો હતો ને, એ મહાત્માજી આજે મળ્યા અને મને આ એક પથ્થર આપ્યો. સાધુ પાસે બીજું હોય શું, બચારા જે હોય એ આપે ને. એટલે કે આ પથ્થર તો હવે સાધુએ આપ્યો છે, નાખી તો ન દેવાય ને, તો કે ઘરની અંદર ક્યાંક ઉપયોગમાં આવે એમ લેજે. એની ઘરવાળી કે આપણા ઘરમાં તો બીજો શું ઉપયોગમાં આવે, ઓલ મરચા વાટવાના કામમાં આવશે, એમાં રાખી દીધો. પાછો ક્રમ પ્રમાણે એ કઠિયારો એ મહાત્માજીના ઝૂંપડીએ આવી અને લાકડા મૂકીને જતો રહે. મહાત્માજીને એમ થયું કે પાછો એ હશે ભાઈ, એને સેવા પાછી ચાલુ રાખવી હશે. ઘણી વખત આપણે એવું થાય ને, ઓલી પૂનમો ભરી, વર્ષની પૂનમનો નિયમ લઈને પછી 7-8 પૂનમ ભરીને એટલે કામ આપણું થઈ ગયું હોય, તો પછી પાછી પૂનમ ભરવા આવી આપણે હૃદયમાં હાથ મૂકજો. કા પછી પૂરી થઈ જાય પછી પાછી આપણે કન્ટિન્યુ ચાલુ રાખી. એટલે મહાત્માજીને એમ થયું કે ભાઈ એને સેવા ચાલુ રાખી. એક દિવસ પાછો મળી ગયો અને પાછો એ જ ચિત્રે હાલ, તૂટેલ ફૂટેલા કપડા અને એ જ વેશ, હાથમાં લાકડા. ત્યારે મહાત્માજીએ પૂછ્યું, ભાઈ તારી હજી આવી પરિસ્થિતિ કે? ત્યારે પેલો કઠિયારો કે મહાત્માજી હું તો કઠિયારો છું, આ પરિસ્થિતિ આજ દિવસ નહીં, આજીવન જ્યાં લગી હું જીવીશ ને ત્યાં લગી મારી આવી જ પરિસ્થિતિ રહેશે. ત્યારે મહાત્માજી કે ભાઈ મેં તને પેલો પથ્થર આપ્યો ક્યાં મૂક્યો? તો કે એ તો ઘરમાં. કે હાલ હાલ કે મહાત્માજી આયા સાથે પોતાના ઘરે. ક્યાં છે? પેલા ખાંડણીયામાં પડેલો. મહાત્માજી એ પથ્થર લઈ સાફ કરી અને લોખંડની એક સાંકળ હતી ને એને અડાડ્યો, તો આખી સોનાની થઈ ગઈ. બાપજી આ શું છે? આ પારસમણી છે, જે લોખંડને સ્પર્શ થતા એ લોખંડ છે ને એ સોનું બની જાય, આટલો આનો મહિમા છે. ત્યારે એ કઠિયારો એના પત્ની બંને હાથ મૂક્યા, બાપજી અમને શું ખબર કે આનો આવો ચમત્કાર છે. એમ વાલા ભક્તો, સંત શાસ્ત્ર છે ને આપણને એ જીવન જીવતા શીખવાડે છે કે આટલો આપણે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, એ મનુષ્ય દેહ કરી અને જ આપણું આત્યંતિક કલ્યાણ થાય. બીજી કોઈ જન્મની અંદર તમે કોઈ શાસ્ત્ર વાંચો, કોઈ પુરાણ વાંચો, કોઈ પણ ગ્રંથ વાંચો, બીજા કોઈ જન્મની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે, સત્કર્મ કરવા માટે, સેવા કરવા માટે કોઈ જન્મ છે જ નહીં. સ્વર્ગની અંદર જે જાય છે, અહીંયા પુણ્ય કરીને સ્વર્ગમાં જાય છે, એની પાસે ભજન ભક્તિ કરવાનું કોઈ સાધન છે જ નહીં. જો સાધન હોતું હોય તો ભાગવતની અંદર પ્રથમ સ્કંદ છે એ ખોટો પડે. સુખદેવજી મહારાજે જ્યારે શુક્રતાલ ગંગાના કિનારે કથા સંભળાવતા હતા ને, એ વખતે દેવો અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી મહારાજ પાસે ડીલ કરવા માટે કે આ ભાગવત રૂપી જે અમૃત છે એનું પાન અમને કરાવો, અને આ અમારું સ્વર્ગનું અમૃત છે જેનું પાન કરવાથી એ અમર બની જાય, એવું એ અમૃત છે પરીક્ષિત રાજાને પીવડાવી દો, જેથી કરીને એનું મૃત્યુ ન થાય, એ અમર બની જાય. ત્યારે સુખદેવજી મહારાજે લોભાણા નહીં હો, આપણે હોય તો તરત ડીલ કરી નાખી, હા કાંઈ વાંધો નહીં. સુખદેવજી મહારાજે કીધું કે ક્યાં કાચ અને ક્યાં કંચન, તમારું કાચનો ટુકડા જેવું આ અમૃત છે અને આ કંચન રૂપી અમારું ભાગવત છે એ ઇમ્પોસિબલ છે. જો તમારે આ ભાગવતનું રસપાન કરવું હોય ને તો તમારે આ પૃથ્વી લોક ઉપર મનુષ્ય જન્મ ધારણ કરીને આવવું પડે. આ યોનિની અંદર કહેતા કે આ જન્મની અંદર તમને આ ભાગવતની કથા સાંભળવા નહીં પડે, ના પાડી દીધી, અધિકાર નથી. એટલે તુલસીદાસજીએ કહ્યું, બરે ભાગ મનુષ્ય તનુ પાવા, સોર દુર્લભ શબ્દ ગ્રંથ ન ગાવા. સોર એટલે દેવો, એને
ભગવાનની કથા, ભગવાનનું શ્રવણ કરવાનું એને પ્રાપ્ત થતું જ નથી. માટે વાલા ભક્તો, આવો મનુષ્ય જન્મ આપણને આપ્યો. એટલે મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર કહે, મનુષ્ય દેહ દયાન કરે દેને, ताते थे तो सवेरा रे, अब को अवसर भूल जाएगो, सहेगो दुख गनेरा, समझ नर हर बिन कोई न तेरा रे. मुक्तानंद स्वामी के अब को अवसर भूल जाएगो, सहेगो दुख घनेरा रे. આ અવસર, આ જન્મ જો ભૂલી જશું તો પછી અનેક પ્રકારનું દુઃખ, કહેતા કે 83,99,999 જન્મની અંદર દુઃખ ભોગવવાનું વારો આવશે. માટે વાલા ભક્તો, આવો ભગવાને આપણને અવસર આપ્યો છે, એના દ્વારા આપણું આત્યંતિક કલ્યાણ થાય. આ દેહ કરી અને જેટલી સેવા થાય એટલી સેવા આપણે કરી લેવી. બળદનું દ્રષ્ટાંત યાદ રાખો, ખાંજ પડશે ને પાછો આપવાનો છે. કોઈને ખબર નથી એક્સપાયર ડેટ આપણી ક્યારે છે, મને પણ ખબર નથી, તમને પણ ખબર નથી. આવે એ ખબર છે, અગાઉથી ડેટ આપી દે કે આ તારીખે જન્મ થશે, પણ જવાનું છે એ કોઈને ખબર છે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર કહે, 5 વાતનું અનુસંધાન રાખો. આ ઘડી, આ પલ, અત્યારે, હમણાં મરી જવાનું છે. એવું જ્યારે અનુસંધાન રહે ત્યારે આપણાથી ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ આદિક થાય. નકર છે ને આ માયા એવી છે ને, એટલે માયાની અંદર મહારાજ કે અમે એકવાર કળ ચડાવી, બીજી વખત દાખલો કરવો જ ના પડે. ઓલું કળ એટલે રમકડું ચાયો વાળું આવતું ને, ચડાવીને મૂકી દે તેવું એની મેં ફેરા કરે ને હાયલા કરે. મહારાજે આ માયાની કળ ચડાવી છે, જન્મે મરે, જન્મે મરે. મહારાજ કે અમારે બીજી વખત દાખલો કરવો ના પડે. માટે આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આવો વાલા ભક્તો, આ મનુષ્ય જન્મની સાર્થકતા હતી. દિવાળીની કથા આપણે સાંભળી. ઢોલ વગાડતા શું નામ આપ્યું? હા, મેં કીધું મને થોડોક ટાઈમ જોશે હો આ કથાનો. હા, કારણ કે ઠેઠ આટલે દૂરથી આવ્યા આપણે. બિરાગભાઈ બચારા પેલા ટ્રાફિકમાં, હું તો 3 વાગ્યાનો આમ તૈયાર થઈ ગયો હતો, પણ હવે બચારા એમનું શું વાંક, ટ્રાફિક જ એટલો 3:45 પહોંચશે, પછી 4:30 આવ્યો. મેં કીધું જલ્દી પહોંચે ને જલ્દી. મારો એવો આગ્રહ દરેક મંદિરે, હું અમેરિકામાં 10-11 વર્ષ થયા, પણ આ બાજુ આ ફર્સ્ટ ટાઈમ આવ્યો. મારો એવો આગ્રહ કે તમે અઠવાડિયે 1 વખત માંડ સમાગમ કરવા માટે આવો. અને એમાંય તમને સંતનો દુર્લભ, અતિ દુર્લભ, સંત સમાગમ અતિ દુર્લભ. કારણ કે જ્યાં લગી આપણું મંદિર તૈયાર ન થાય ત્યાં લગી આપણને કન્ટિન્યુ સંતનો યોગ તો ના મળે જોવા. પણ જેટલો મળે એટલો સંતનો વધુ ઉપયોગ લઈ લેવો. બળદ જેવું ટાઈમ થાય એટલે સ્વામી જતા રહ્યા, અને પછી ખબર નહીં ક્યારે પાછા આવે. મંદિરમાં તો હોય એટલે અઠવાડિયે 1 વખત તો મળે. એટલે મારો એવો આગ્રહ જેટલો બને એટલો કથાનો વિશેષ, કારણ કે સ્વામિનારાયણ ભગવાન દરરોજ 5 વખત કથા કરતા. અને સ્વામિનારાયણ ભગવાને શસ્ત્રથી નહીં પણ શાસ્ત્રથી આ પૃથ્વી ઉપર ગુજરાતની ધરાને જે કોઈ પાવન કરી છે, અને ગુજરાતની ધરાની અંદર જે પાપીઓ હતા, જે ડાકુઓ હતા, જે લૂંટારાઓ હતા, જેની હાથમાં છે ને તલવારો રહેતી, એને મુકાવી અને સ્વામિનારાયણ ભગવાને માળા ફેરવતા કર્યા. એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો એ છે સત્સંગ, એ કથા વાર્તા છે. આવો અન્નકૂટ ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે? અન્નકૂટ ઉત્સવ છે ને એટલે ભગવાનને સમર્પિત કરવાનો દિવસ, ભગવાનને અર્પણ કરવાનો દિવસ. ભગવાનને આપણા હૃદયની અંદર જે પ્રેમ છે, જે ભક્તિ છે, એ અર્પણ કરવાનો દિવસ એટલે અન્નકૂટનો દિવસ. કારણ કે આપણા હૃદયની અંદર અન્નકૂટ આવે, વર્ષમાં 2 વખત ભગવાનને જમે અન્નકૂટ, એક દિવાળી અને એક પાટોત્સવ હોય એ દિવસ. જ્યારે આ બંને દિવસ આવે ને ત્યારે દરેકના હૃદયની અંદર બહુ આનંદ હોય કે આજે અમારા મંદિરનો પાટોત્સવ છે, આજે દિવાળીનો અન્નકૂટ છે, બેસતા વર્ષનો, તો મને જે કઈ વાનગી આવડે છે એ સરસ મજાની હું બનાવી અને ભગવાનને અર્પણ કરું. એ ભગવાન છે ને ભાવથી જમશે. ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર અન્નકૂટ ઉત્સવની કથા બતાવી છે કે જ્યારે ગોકુળના સરેક ગોકુળ નંદ બાબા બધાને કીધું
કે બધાએ ઘરેથી સરસ મજાની વાનગી બનાવી અને આપણે ઇન્દ્રદેવને આહુતિ આપવાની છે, કારણ કે ઇન્દ્રદેવ વરસાદ વરસાવે છે, એના કારણે આપણું આજીવિકા ચાલે છે. અને એ વખતે બાલ પ્રભુએ વિચાર કર્યો, કૃષ્ણ પરમાત્માએ, કે આ વખતે ઇન્દ્રદેવનું અભિમાન ઉતારવું છે. એટલે નંદ બાબાને કીધું કે ભાઈ આપણે અન્નકૂટ છે ને, આ ગોવર્ધન પર્વત છે ને, એની આગળ આપણે ધરવશું. તો બધા તો કડીક તો મસ્કરી કરવા માંડે, શું લાલા તું વાત કરે કે આ પર્વત ને એની આગળ અન્નકૂટ ધરાવીને શું ફાયદો કે આપણને? ત્યારે લાલો કે જો સાંભળો, આ ગોવર્ધન પર્વતમાંથી પાણી આવે છે, આ ગોવર્ધન પર્વતમાં સરસ મજાનું ઘાસ થાય છે, આ ગોવર્ધન પર્વતની અંદર સરસ મજાના લીલા લીલા ફળ થાય છે, બરોબર? બધું આપણને આમાંથી મળે છે. આપણે નરી આંખે જોઈએ છીએ કે નહીં? તો કે હા. કે ઇન્દ્રદેવ કોઈએ જોયા છે? તો કે ના. તો તમને કેમ ખબર પડે કે એ જ આ બધું કરે છે? અને બધાની વાત, લાલાની વાત સંમત થયા. ગોવર્ધન પર્વત આગળ બધાએ સરસ મજાનો અન્નકૂટ ધર્યો અને એક સ્વરૂપે બાલકૃષ્ણ પરમાત્મા ગોવર્ધન પર્વતની અંદર ઉપર બિરાજમાન થયા. અને જે એ ગોપ ગોપીઓ બધાએ ઘરેથી સરસ મજાની વાનગીઓ બનાવીને લાવે અને એક સ્વરૂપે ભગવાન એ જમતા હોય, એ પ્રેમથી આરોગતા હોય, એવા દર્શન ભગવાને એ ગોવર્ધન પર્વતમાંથી દેખાડ્યા છે. ત્યારથી એ ગોવર્ધન પર્વતની અંદર અન્નકૂટ ધર્યો, ત્યારથી આપણી એ પરંપરા છે કે ભગવાન આગળ આપણે અન્નકૂટ ઉત્સવ કરીએ છીએ. મેં પહેલા પણ કહ્યું કે ભગવાનને અર્પણ કરવાનો, કારણ કે રામાયણની અંદર માં પાર્વતી અને શંકર ભગવાન, મારે ટાઈમ દેવો પડે, જ્યારે શંકર ભગવાન કથા સંભળાવતા હતા મા પાર્વતીને, અને એ ત્યારે મા પાર્વતીએ શંકર ભગવાનને એક પ્રશ્ન કર્યો કે હે દેવ, ભગવાનને આવો એટલે મહિમા છે, તે ભગવાનનું એડ્રેસ શું? એ ભગવાન ક્યાં મળે? ત્યારે તુલસીદાસજીએ જે રામાયણની અંદર ચોપાઈ લખીને એ શંકર ભગવાને મા પાર્વતીને સમજાવી છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોય મે જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાન, ભગવાન તો સારા દુનિયાની અંદર કણે કણની અંદર ભગવાન રહ્યા છે. હરિ વ્યાપક, વ્યાપક એટલે ફેલાવ, ભગવાન સારા કણની અંદર રહ્યા છે. પ્રેમ તે પ્રગટ હોય મે જાના, જેના હૃદયની અંદર પ્રેમ છે ને, જેના હૃદયની અંદર ભક્તિ છે ને, ત્યાં ભગવાન પ્રગટ થાય છે. ભગવાનને બીજું કોઈ સ્થાન પ્રગટ થવાનું નથી. એટલે જ તમે જુઓ ગોકુળની અંદર એ જશોદા મૈયાના ઘેર, નંદ બાબાના ઘેર 9,999,000 એ ગાયો દૂધતી હોય તો એ ગોપીઓનું માખણ ચોરી ચોરીને ખાવા જાય. કેમ? પોતાના ઘરે નહોતું માખણ, હતું, પણ એ ગોપીઓના હૃદયની અંદર પ્રેમ હતો ને, એટલે બાલ પ્રભુ એ ગોપીઓના ઘેર માખણ ખાવા જતા. જેના હૃદયની અંદર પ્રેમ છે ને, ત્યાં ભગવાન આવે ને આવે જ. ધર્મ અને ભક્તિ, જેના હૃદયની અંદર ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય ને થાય જ. અદ્ભુત પ્રસંગ 2-3 કહું કે કેવા ભગવાન વશ થાય છે પ્રેમને. ભગવાનને કોઈ સંપત્તિ કોઈ બાંધી શકતું નથી. જો ભગવાનને સંપત્તિ બાંધી શકતું હોય ને તો મહાભારતનો અદ્ભુત પ્રસંગ છે કે જ્યારે કૃષ્ણ ભગવાન હસ્તિનાપુર સંધિ માટે આવ્યા દુર્યોધન પાસે, અને એ વખતે દુર્યોધને દ્વારકાધીશને પોતાના પક્ષમાં લેવા માટે બધી તૈયારીઓ કરી રાખી. સામે ચાલીને રથ મોકલો, સ્વાગત કરીને લાવ્યા, પોતાના મહેલની અંદર 56 પ્રકારનો એ ભોગ તૈયાર કર્યા, સરસ મજાનો સુવર્ણનો મહેલ રહેવા માટે આપ્યો, બધી તૈયારી કરી જેથી કરીને લોભાઈ જાય અને મારા પક્ષમાં આવી જાય. પણ ભગવાનને એવું નથી. ભગવાનને કે પ્રભુ મારા ત્યાં તમે ભોજન કરો. અને ત્યારે કૃષ્ણ ભગવાને બહુ અદ્ભુત વાત કરી કે સાંભળશું દુર્યોધન, ભોજન 2 પ્રકારે થાય. એક તો જેના હૃદયની અંદર ભાવ હોય ને એને ત્યાં સામે ચાલીને ભોજન કરવાનું મન થાય, અને એક ભૂખ હોય તો ભોજન કરવાનું મન થાય.
મને તારા પ્રત્યે ભાવ નથી અને તને મારામાં ભાવ નથી અને મને અત્યારે ભૂખ નથી, માટે મારે ભોજન કરવાનું થતું નથી. ભગવાન છે ને એ વિદુરને ત્યાં એક નાની એવી ઝૂંપડીમાં જઈને સામે ચાલીને માગે, હે શુલ્ભા દેવી, મને ભૂખ લાગી છે. ભગવાનને ભૂખ હોતી નથી, પણ ભક્તના હૃદયનો ભાવ જોઈને ભગવાનને ભૂખ જાગે છે. આપણે ભગવાનને જમાડી છીએ, ભગવાનને સુવાડી છીએ, ભગવાનને જગાડી છીએ. શા માટે? ભગવાન સૂતા નથી, ભગવાન તો અખંડ જાગતા જ હોય છે. પણ આપણો ભાવ છે ને એટલે ભગવાન સૂવે છે, ભગવાન જાગે છે. આપણે ભગવાન આગળ જમાડીએ છીએ તો ભગવાન જમે છે અને પ્રસાદીનું કરી અને આપણને આપે છે પાછું. એટલે ભગવાન ત્યાં જમ્યા પણ નહીં. એટલે જેના હૃદયની અંદર ભાવ હોય, ભગવાન સામે ચાલી અને જમવા માટે વધારે છે. લાંગણજની અંદર ભગવાન અનેક સંતો ભક્તો સાથે પધારેલા અને એ વખતે લાંગણજના સોનબાઈ, એમને હૃદયની અંદર એવો ભાવ કે મહારાજ આ ગામની અંદર આવ્યા છે, વારે વારે તો ભગવાન આવતા નથી, માટે મારે ભગવાનને જમાડવા છે. એટલે ભગવાનને વાત કરી. ભગવાને કીધું કે સારું, આજે મારો થાળ તારા ઘેર છે. અને આ વાતની ખબર ગામની અંદર રહેતા એક ગંગામાને ખબર પડી. કારણ કે જ્યારે જ્યારે ભગવાન આવતા ને તો ગંગામાં છે ને થાળ બનાવતા ભગવાન માટે. એટલે ગંગામાને ખબર પડી કે આજે તો સોનાને ત્યાં થાળ છે ભગવાનનો. એટલે દોડતા દોડતા આવીને કે છે કે હે સોના, તારા ઘરનું સીધું કે સારું ના હોય કે દાળ ચોખા તને ખબર ન પડે ભગવાન માટે કેવા વાપરવા પડે, માટે થાળ તો મારા ઘરે જ બનશે. હવે નાઈતમાં આગેવાન સોના બા તો બચારા થાંભલીના ટેકે બેસીને રડવા માંડ્યા, ચોધાર આંસુ. આ બાજુ મહારાજને કોકે જઈને સમાચાર આપ્યા કે મહારાજ સોનબાઈ તો રડે છે. કે મહારાજ કે કેમ? આજે તો સોનાના ઘેર આનંદનો દિવસ છે. મહારાજ એ મારતે ઘોડે, માણકી ઘોડી પર અસવાર થઈને સોનબાઈના આંગણેમાં આવીને કહે છે કે સોના. મહારાજનો અવાજ સાંભળ્યો ને, સોનબા દોડતા દોડતા દરવાજો ખોલીને મહારાજ તમે? સોના કેમ રડે છે આજે? આજે તો તારે ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે કે આજે મારો થાળ તારા ઘેર છે. કે અરે મહારાજ, એટલે તો મને બહુ આનંદ હતો. ઘણા વર્ષોથી મારો સંકલ્પ હતો કે એકવાર મારા હાથનો થાળ મહારાજ જમે. પણ પેલા ગંગામાએ આવીને મને ના પાડી કે તારા ઘરે થાળ મહારાજ નહીં જમે. ત્યારે મહારાજ કે મારે જમવો છે માટે તું બનાવી કે થાળ. અને મહારાજ માટે સરસ મજાનો થાળ બનાવ્યો અને નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને એ આસન પાથરી દીધું. અને મહારાજ કે શું તૈયાર છે સ્વામી? તો કે મહારાજ અડદની દાળ અને લાડવા તૈયાર છે. મહારાજ કે લાવો હાલો જે હોય. પતરાવાળો મહારાજ દાળ આપી અને લાડવા મૂક્યા અને મહારાજ હોંશે હોંશે જમે. આ વાતની ગંગામાને ખબર પડી કે મહારાજ તો જમવા બેસી ગયા. દામોદર ભગત હતા ને એની પાસે થાળ ભરીને મોકલા કે જા દામોદર જલ્દી, મહારાજ તો જમી લેશે કે આ મહારાજ માટે બનાવ્યું છે ને. દામોદર ભગત દોડતા દોડતા આવ્યા, મહારાજ આ ગંગામાનો થાળ. ત્યારે મહારાજ ખીજાણા છે. કારણ કે એક ભક્તના હૃદયની અંદર ભાવ હતો ભગવાનને જમાડવાનો અને એમાં તમે અવરોધ કરો છો. એટલે મહારાજ નારાજ થઈ ગયા. મહારાજ નારાજ થઈને બોલ્યા કે જા તું તારી ગંગલી જમજો. કે જા, મારે નથી જમવું. આવા ભગવાન છે. ભગવાન પક્ષપાત કરતા નથી. ભગવાનને વશ કરવા હોય ને તો પ્રેમથી જ ભગવાન વશ થાય છે. બાકી તમે વસ્તુ પદાર્થ આપો ને તમારી ગમે તેવી આવડત હોય ને હું ભગવાનને વશ કરી લઉં. દુર્યોધન કે હું ગમે તેમ કરીને ભગવાનને હોય તો દ્વારકાધીશને બાંધી દઉં, પણ એમ ભગવાન ના બંધાય. ભગવાન તો પ્રેમની દોરીએ કરીને જ બંધાય છે. એટલે એ મુક્તાનંદ સ્વામી કીર્તનની અંદર ગાય છે, પ્રેમે તે જનને વસતા તળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમ નાની પ્રજે દેશ વિદેશે, પ્રેમ ના હાટે વેચાય રે. પ્રેમ ક્યાંય દેશ વિદેશમાં અહીંયા વોલમાર્ટ કે બેસ્ટ બાય કે ક્રોગર્સ કે કોલ્સ કે ક્યાં સ્ટોરમાં મળે છે? મળતો હોય તો થોડોક લઈ આવજો. પ્રેમ ન વેચાય હાટે રે, પ્રેમ ન વેચાય
દેશ વિદેશે રે પ્રેમ તો છે ને હૃદયમાંથી ઉત્પન્ન થાય છે, અને હૃદયમાંથી જે પ્રેમ ઉત્પન્ન થાય અને એને જ ભગવાન વશ થાય છે. બાકી ગમે તેવા સાધન કે ગમે તેવી સંપત્તિ એનાથી ભગવાન વશ ન થાય. ભગવાન જ્યાં ભાવ હોય ત્યાં દોડીને જાય છે, ભાવ ન હોય ત્યાં ભગવાન દોડીને ન જાય. ભગવાન અનેક ગામોની અંદર વિચરણ કરતા કરતા કંઠકોટ ગામની અંદર પધારેલા કચ્છમાં. સંગ્રામસિંહનો દરબાર. એક એક પ્રસંગ ભક્તો તમે આમ સાંભળો ને ત્યારે આપણને એમ થાય કે જે ભગવાન જેની સામર્થ્ય કેવી છે, શાસ્ત્રની અંદર વર્ણન કર્યું. હે મારે મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય. એટલી સામર્થ્ય ભગવાનની કે મારે મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય. નિષ્કુળાનંદ સ્વામી કે જેની ઉપર બીજો કોઈ હુકમ ન ચાલે એવા ભગવાન છે. તોય છતાંય એ ભગવાન એ ભક્તને વશ થઈ અને બધું ભગવાન પર. જો ભગવાનને છે ને આપણે ભગવાનમાં ઊંધું છે. આપણે શું છે કે આપણી પાસે કંઈક સત્તા હોય, કંઈક સંપત્તિ હોય તો એનું આપણે પ્રદર્શન કરીએ, દેખાડો કરીએ. ભગવાનને ઊંધું હોય. ભગવાન પાસે જે સામર્થ્ય હોય ને, જે સત્તા હોય ને, જે ઐશ્વર્ય હોય ને, એ ભગવાનને છુપાવવું પડે. ભગવાનને છુપાવવું પડે. ભગવાનને એ સતત અનુસંધાન રાખવું પડે કે ક્યાંક પ્રગટ ના થઈ જાય. હા, કારણ કે મહારાજે કીધું ને કે ભગવાન સામર્થ્ય યુક્ત આવે ને તો કોઈને સુખ આવે નહીં. એટલે આપણા જેવા મનુષ્ય થઈને ભગવાન આવે છે ને, એટલે આપણને લાડ લડાવવાનું, જમાડવાનું, ભગવાન સાથે રમવાનું, ભગવાનને પ્રેમથી બોલાવવાનું, આ બધું સુખ એટલે આવે છે. એટલે ભગવાન બધી સામર્થ્ય છુપાવી દે છે. એટલે ભગવાન સંગ્રામસિંહના દરબારની અંદર પધાર્યા, સભા ભરી. એટલે સભા પૂરી થઈ એટલે ભગવાનને બધા આમંત્રણ આપવા માંડ્યા કે મહારાજ આજે મારા ઘેર જમવાનું, આજે મારા ઘેર જમવાનું, આજે મારા ઘેર જમવાનું. બધા આમંત્રણ આપતા હતા. એ સભાની અંદર એક કચરા ભગત બેઠેલા. મનની અંદર એમ થયું કે મારે પણ ભગવાનને જમાડવા છે. ઘણી વખત સત્સંગની અંદર એવું થાય વાલા ભક્તો, ક્યાંક આવું મંદિરનું નિર્માણ થતું હોય, એ ભક્તો ઉછામણી બોલતા હોય, પણ પૂર્વ કર્મ વશે કરીને ભગવાને કંઈક ઓછપ આપી હોય તો એના મનની અંદર એમ થાય કે મારે પણ ભગવાનને આપવું છે. જો ભગવાને મને આપ્યું હોય તો આવો હૃદયની અંદર ભાવ થતો હોય. એમ કચરા ભગતને પણ એમ થયું કે મારે પણ ભગવાનને જમાડવા છે, પણ ઘરની અંદર તો આંડલા કુસ્તી કરે છે, ચૂલો ચાંદ્રાયણ રહે છે, ભગવાનને કેમ જમાડવા. ઘરે આવીને એમના પત્ની એમને વાત કરી કે મહારાજને જમાડવા છે આપણે, પણ આપણા ઘરે કાંઈ છે નહીં, ભગવાનને કેમ આમંત્રણ આપવું. ત્યારે એમના ઘરનાએ બહુ સરસ વાત કરી. અને આમ જો એન્જિન મજબૂત હોય ને પછી ડબ્બા ગમે તેવા હોય ને તો વાંધો ના આવે, પણ ડબ્બા હાઈ ક્લાસ હોય, પેટી પેક હોય, એન્જિન ખખડી ગયું હોય તો જાય ગાડી આગળ. એટલે કચરા ભગતના ઘરના છે ને, જેવો કચરા ભગતને ભાવ એના કરતા પણ સવાયો ભાવ એમના ઘરનાને હતો કે તમે ચિંતા શું કરો છો? પટારાની અંદર આપણે લગ્ન કરીને આવ્યા, એનું પાનેતર પડ્યું છે, બજારની અંદર પાનેતર તમે ગીરવે મૂકી આવો અને પૈસા લઈ અને સીધું સામાનથી આપણે ભગવાનને રસોઈ બનાવશું. મહારાજને તમે આમંત્રણ આપી દો કે કાલે મારા ઘેર થાળ. કચરા ભગત તો આવ્યા, સભા પૂરી થઈ, મહારાજને દંડવત પ્રણામ કરીને કે મહારાજ કાલનો થાળ મારા ઘેર હો. महाराज तो अंतर्यामी भगवान तन की जाने मन की जाने, जानी तिसकी चोरी उसके आगे क्या छुपाऊं, जिसके हाथ में जीवन दोरी. महाराज के जो आવું ખરો એક શરત. હા મહારાજ શું શરત? દાળ ને રોટલો બનાવવો હોય ને તો જ જમવા. ભગવાને જો એટલે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે કોઈ પણ વિધવા સ્ત્રી હોય અને પોતાના નિર્વાહ થાય એટલું જ હોય ધન તો ધર્મ કાર્યની અંદર વાપરવું નહીં. એક એક આજ્ઞાઓ તમે જોવો ભગવાને આ લોકની અંદર. એટલે મેં પહેલા કહ્યું ને કે આપણને શાસ્ત્ર, સંત પુરુષના વચન, ભગવાનના વચન આપણને સુખી કરવા માટેના એ વચનો, એ શાસ્ત્ર, એ મહાપુરુષો આપણને કહીને ગયા છે, પણ આપણે છે ને ઊંધી દિશામાં દોડીએ છીએ. સુખના સાધનો ભગવાને આપણને બતાવ્યા છે, પણ એ આપણે કરવા નહીં, આપણે શોર્ટકટ રસ્તો અપનાવો છે કે સુખી કઈ રીતે થઈ. પણ સુખી તો જલ્દી થઈ જાય, પણ દુઃખી એટલા જલ્દી થવાય.
પણ શાસ્ત્રના વચન, મહાપુરુષના વચન પ્રમાણે ચાલીએ તો એમાં કોઈ બાધ આપણને આવે નહીં. રામાયણનો એક પ્રસંગ કહું, યાદ રાખજો કથા તમે. હા, કેટલે પહોંચી? અડધી. કણકોટની કચરા ભગતની યાદ છે ને? હા, અડધી યાદ રાખજો એટલે મને ખબર પડે ને તમે આ બધા બેઠા. રામચંદ્રજી ભગવાન વનવાસ માટે નીકળેલા, સાથે લક્ષ્મણ ભૈયા અને માં જાનકીજી છે. બપોરનો સમય થયો, એક પથ્થરની મોટી શિલા આવી. એટલે પ્રભુને એમ થયું કે લાવો, બપોરનો સમય છે, થોડોક વિશ્રાંતિ કરી જળ અને ફળ જમીને પછી આગળ યાત્રા લંબાવશું. પ્રભુ પથ્થરની શિલા ઉપર બેઠા છે. લક્ષ્મણ ભૈયાએ કીધું કે પ્રભુ, હું જંગલમાં જળ અને ફળ લઈને આવું, તમે અહીંયા વિશ્રાંતિ કરો. લક્ષ્મણજી જંગલની અંદર ગયા. માં જાનકીજીને વિચાર આવ્યો કે પ્રભુ ખુલ્લા પગે આ જંગલની અંદર ચાલ્યા છે તો પ્રભુના ચરણની અંદર કાંટા વાગ્યા હશે, લાવ કાંટા કાઢી લો, ભગવાન બેઠા છે. જમણો ચરણ લીધો, પોતાના ગોઠણ ઉપર રાખીને માં સીતાજી પ્રભુના ચરણમાંથી કાંટા કાઢે છે. પણ આશ્ચર્ય એ થયું કે એક પણ કાંટો ચરણમાંથી નીકળતો નથી. માં જાનકીજીને એમ થયું કે આ કેવું? પ્રભુના ચરણની અંદર કાંટા વાગ્યા છે, કાંટા નીકળતા નથી. ડાબો ચરણ લીધો, ડાબા ચરણની અંદર કાંટા કાઢે, કાંટા નીકળે નહીં. ત્યારે ઓર આશ્ચર્ય થયું કે પ્રભુના ચરણની અંદર કાંટા છે, કાંટા કાઢું છું, નીકળતા કેમ નથી? એવામાં લક્ષ્મણજી જળ અને ફળ લઈને આવ્યા. એટલે પ્રભુને જળપાન કરાયું અને પછી માં જાનકીજીએ લક્ષ્મણજીને પૂછ્યું કે લક્ષ્મણ, હા માતા, પ્રભુના ચરણની અંદર કાંટા છે, હું કાંટા કાઢું છું, નીકળતા કેમ નથી? ત્યારે લક્ષ્મણજીએ પ્રભુ રામ સામે જોયું અને રામ પ્રભુએ લક્ષ્મણ સામે જોઈને બંને થોડું હાસ્ય કર્યું. એટલે વધારે સીતાજીને ઓર મૂંઝવણ થઈ કે આ બંને રહસ્ય જાણે છે પણ મને ખબર પડતી નથી. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે માતા, એ પ્રભુના ચરણમાં કાંટા નહીં નીકળે, તમે કાઢવા રહેવા દો. અરે લક્ષ્મણ, પ્રભુના ચરણની અંદર કાંટા વાગ્યા છે અને કાંટા ન કાઢું તો પ્રભુને દુઃખ થાય, વાગે, લોહી નીકળે, પીડા થાય. તો કે ના માં, એ કાંટા નહીં નીકળે. તો કે કેમ? તો કે પ્રભુ જે રસ્તે ચાલે ને એ રસ્તાની અંદર જે કંટક હોય, જે દુઃખ હોય, જે કષ્ટ હોય ને એ ભગવાન પોતે ગ્રહણ કરી લે છે. અને ભગવાનના ચરણ પાછળ પાછળ જે કોઈ ચાલે ને એના જીવનની અંદર ક્યારેય દુઃખ ન આવે. એટલે ભગવાનના ચરણની અંદર કાંટા નહીં નીકળે. આ શાસ્ત્ર, ભગવાનના વચને જે મહાપુરુષો ચાલ્યા છે ને એના જીવનની અંદર ક્યારેય દુઃખ ન આવે, એના જીવનની અંદર ક્યારેય કષ્ટ ન આવે. કેમ? પ્રભુ એ રસ્તાના બધા કષ્ટ, એ દુઃખ ભરી લે છે. ભગવાનને આમંત્રણ આપ્યું છે. ભગવાન કે દાળ અને રોટલો બનાવવાનો. કચરા ભગત ઘરે આવ્યા, એમના પત્નીને વાત કરી કે પ્રભુએ હા તો પાડી પણ એક શરત મૂકી છે. તો કે શું? તો કે દાળ અને રોટલો જ બનાવવાનો, બીજું કાંઈ બનાવતા નહીં. અરે તમે શું વાત કરો છો? આપણા આ દેહના સગા ખાલી આપણા ઘેર આવે તોય આપણે કેટલું આગુ પાછું કરીને એને સારું ભોજન જમાડી, તો આ તો આત્માના સગા, આપણું કલ્યાણ કરનારા એવા ભગવાન આપણી ઘેર આવતા હોય અને દાળ ને રોટલો ખાલી જમાડાય? તમે ચિંતા કરો, હું સરસ મજાના દૂધપાક ને માલપુઆ બનાવી. એ વખત નો હારામાં હારી રસોઈ ને દૂધપાક ને માલપુઆ. દૂધપાક ને માલપુઆ હોય ને એટલે બીજું કાંઈ જોઈએ નહીં, પણ એ માલપુઆ આવડવા જોઈએ. હા, જેને આવડે એને જ આવડે. બહુ કારીગરી છે એમાં. સરસ મજાનો એ કચરા ભગતના પત્નીએ થાળ બનાવ્યો. ભગવાનને કીધું કે હાલો મહારાજ, થાળ તૈયાર છે. ભગવાન એ સરસ મજાની મોજડી ધારણ કરી, 3 છોગલાનું છોગલું ફરક ફરક ફરકી રહ્યું છે. અને એક ખેસ ભગવાને કેળ ઉપર બાંધ્યો છે, એક ખેસ આડો નાખ્યો છે. અને એવા મહારાજ મંદ મંદ હાસ્ય કરતા કચરા ભગતના ઘેર આવ્યા. ભગવાનને સરસ હાથ ધોરાયા છે, પગ ધોરાયા છે. સરસ મજાનો કચરા ભગતે એ આસન પાથરી દીધું છે, એક બાજોટ આગળ મૂક્યો છે. એની ઉપર કાંસાની થાળીની અંદર ભગવાનને થાળની અંદર દૂધપાક ને માલપુઆ મૂક્યા છે. મહારાજે જોયું, કશું બોલ્યા નહીં. ભગવાન કશું બોલ્યા નહીં કે મેં કીધું તું ને. આપણે તો આમ કેટલો પારો અધર ચડી જાય.
કે આ 4 મહિના પૂરા થયા, મહાન રીંગણા ખાવાનો વારો આવ્યો અને આ પ્રસાદીના રીંગણા આવ્યા છે, રીંગણાનું શાક કર્યું નહીં કે અરે પણ કરશું, આ દૂધી બગડી જતી એટલે કર્યું, ખાઈ લ્યો ને રીંગણા કાલ મળશે, હું ચિંતા. કશું ભગવાન બોલ્યા નહીં, પ્રેમથી દૂધપાક ને માલપુઆ જમી લીધા અને મહારાજ જતા રહ્યા. આ વાતને વાલા ભક્તો 3 વર્ષ વીતી ગયા. 3 વર્ષ વીતી ગયા. પાછા મહારાજ એ સંગ્રામસિંહના દરબારની અંદર પધાર્યા અને એ વખતે સંગ્રામસિંહના બેન રામબાઈ એમને સિંધ દેશની અંદર પરણાવેલા, એની બહુ મોટી કથા છે. પાછા આવેલા અને ત્યારે રામબાઈએ કીધું કે મારે મહારાજની પૂજા કરવી છે. સંગ્રામસિંહે મહારાજને આવીને પૂછ્યું, મહારાજ મારા બેન પૂજા કરવા માંગે છે, એના વતી હું પૂજા કરું? તો કે હા. સરસ મજાના હે વસ્ત્ર ભગવાનને આપ્યા, એક સાબની અંદર ઘરેણા આપ્યા, થોડાક રૂપિયા આપ્યા અને ભગવાન આગળ મૂકી અને સંગ્રામસિંહે રામબાઈ વતી પૂજા કરી અને પછી મહારાજને કે લ્યો મહારાજ આ તમને અર્પણ. અને એ વખતે મહારાજે એ રૂપિયાનો સાબ ભરી લઈ અને સંગ્રામસિંહને કહે છે, સંગ્રામસિંહ આ હું કોઈને આપી દઉં તો? અરે મહારાજ મેં તમને અર્પણ કર્યું, તમારે જે કરવું હોય એ કરજો. અને મહારાજ એ રૂપિયાની છાપ લઈ ઉભા થયા અને જ્યાં કચરા ભગત સભાની અંદર બેઠા હતા ને ત્યાં જઈને મહારાજ કે લ્યો ભગત પ્રસાદી. ભગતને એમ કે મહારાજ કઈક પ્રસાદી આપે છે, તો આમ પછેડી હતી ને આમ પોરી કરી, તો મહારાજે છાપ આખી ઠલવી દીધી. કચરા ભગત કે હા હા મહારાજ આ શું કરો છો? અને ત્યારે મહારાજે સભા વચ્ચે બોલ્યા છે, કચરા ભગત તમે અમને કેવા જાણો છો? મહારાજ તમને ભગવાન જાણો છો, તો અમને નહીં ખબર? આજથી 3 વર્ષ પહેલા અમને જમાડવા માટે તમે તમારું લગ્નનું પાનેતર, એ તમારી આજીવન મૂડી હતી, એ ગામમાં ગીરવે મૂકી અને અમને જમાડ્યા હતા. આજે લગ્નનું પાનેતર તમે છોડાવી નથી શક્યા. અને ત્યારે કચરા ભગતના આંખોમાં આંસુ આવ્યો. મહારાજ પેટના અર્થે તો રાત દાડો કાળી મજૂરી કરી, પણ તમ જેવા અમારું કલ્યાણ કરનારા ભગવાન આવે એના માટે શું છે? અને ત્યારે આખી સભાને એમ થયું કે આપણાથી આવું ન થાય. એટલે ભગવાન એવા ભક્તને વશ થઈ જાય છે અને એ પછી ભગવાન વશ થઈને મહારાજ કે હું મારી સામર્થ્ય, મારું ઐશ્વર્ય, મારું સર્વ શક્તિ છે ને એ ભક્ત આગળ હું મૂકી દઉં છું. એ ગઢપુરની અંદર મહારાજ એ બહેનોને કહ્યા વગર વડતાલ ઉત્સવ કરવા માટે જેવા તૈયાર થયા હોય ને બહેનોને ખબર પડે, જીવબા લાડુબાને એમ થયું કે મહારાજ જો આપણને મૂકીને જતા હોય તો અમે પણ જોઈ લઈ છીએ કે મહારાજ કેમ જાય છે. એ પલોઠી વારે બેસી ગયા અને માણકીની વૃત્તિ ને પોતાની વૃત્તિ એક કરીને માણકીની વૃત્તિ ખેંચી લીધી. અને એટલી સામર્થ્ય ભગવાનની મહારાજ વચનામૃતની અંદર કે પછી એને પછી એટલી સામર્થ્યનું વર્ણન કર્યું છે. અને એ ભગવાન એ બહેનો પાસે એમ કહી આજ્ઞા જાય વ્રત પૂરી. અને ત્યારે બહેનો કે છે જાવો પ્રભુ રામ નવમી નથી દૂરી. વિચાર તો કરો, કલ્પનામાં ન આવે એવી ઘટનાઓ બનેલી કે એક બાજુ ભગવાન એમ કહે કે મારી મરજી વિના રે કોઈથી તરુણ ન તોડાય, આ સમુદ્ર પાર વિનાનો છે, મારી મરજીમાં વર્તે પવન વાય, વરસાદ વરસે મારી આજ્ઞા વિના કોઈ ઉલ્લંઘે નહીં. આટલી સામર્થ્ય, આટલું ઐશ્વર્ય, આટલી શક્તિ, અને એ ભગવાન તમામે તમામ ઐશ્વર્ય સામર્થ્ય મૂકીને એક ભક્તને આધીન થઈ અને ભગવાન ભક્ત આગળ રજા માંગે. એ કેવા ભગવાન વશ કર્યા હશે? એની પાછળનું કારણ એક જ છે કે મહારાજને રાજી થાય એવું એ કરતા. અને એટલે જ વચનામૃતમાં રાજબાઈએ પ્રશ્ન કર્યો ને કે મહારાજ ક્યાં ગુણે કરીને તમે રાજી થાવ અને ક્યાં ગુણે કરીને ન રાજી થાવ? એટલે મુક્તાનંદ સ્વામી કાવ્યની અંદર કહે શ્યામ સુંદર તમે કેમ કરી રીધો તે અમને કહી દાખો રે. એક એક સંત જુઓ, એક એક ભક્ત જુઓ, એ ભાઈ ભક્ત હોય તો ભલે, પુરુષ ભક્ત હોય તો ભલે, એક એક સંત જુઓ તમે ભગવાનને રાજી કરવા માટે. બ્રહ્માનંદ સ્વામીની અંદર એટલો ઐશ્વર્ય, એટલી સામર્થ્ય,
તોય છતાંય ભગવાન રજા ન માગે, ત્યાં લગી ભગવાનના દર્શન કરવા માટે ન આવે. અને બ્રહ્માનંદ સ્વામી ચિઠ્ઠી લખીને મોકલે, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, તમને ન ઘટે રે દીનાનાથજી, અમે તમ કારણ સહ્યા મેણા કેવાણા. હે મહારાજ, શા માટે આવું કરો છો? અને પછી ભગવાનની આંખોમાં પણ આંસુ આવે. હે ભગવાન રડતા હૃદય કે જાઓ, હવે મારાથી પણ નહીં રહેવાય, સંતોને બોલાવી આવો તમે. આ પ્રેમની તાકાત છે વાલા ભક્તો. એટલે આજનો આપણો અન્નકૂટનો દિવસ એટલે ભગવાનને સમર્પણ કરવાનો દિવસ. આપણા હૃદયની અંદર ભાવ, ભક્તિ, પ્રેમ એ સમર્પણ કરવાનો દિવસ એટલે અન્નકૂટનો દિવસ, નૂતન વર્ષનો દિવસ. એટલે ભગવાન પાસે વાલા ભક્તો શું માગશું? ભગવાન પાસે શું માગશું? નવું વર્ષ શરૂ થાય ને, શરૂથી આજે લાભ પાંચમ. જો પહેલાના સમયની અંદર છે ને 7:04 બાકી છે હજી, 5-10 મિનિટ વાંધો નહીં. પહેલાના સમયની અંદર આપણા બારણા ઉપર અને નીચે પાથરણું હોય ને એમાં શુભ લાભ લખતા. આની પાછળનું કારણ શું હતું કે આપણા ઘેર કોઈ અતિથિ આવે, સંબંધી આવે, કોઈ સંત પુરુષ અભ્યાગત આવે, એનું શુભ થાવ, એના જીવનની અંદર લાભ થાવ, એટલા માટે આપણે શુભ લાભ લખતા. અને આજે લાભ પાંચમ છે એ નૂતન વર્ષના એ આજ સુધીના દિવસો કહેવાય. તો ભગવાન પાસે વાલા ભક્તો આ લોકની સંપત્તિ ન માંગતા, આ લોકની સંપત્તિ ન માંગતા. કેમ? આ લોકની સંપત્તિ તો ભગવાન તમને આપી દેશે. તમારું બેલેન્સ હશે ને, તમારું ભજન હશે, તમારી ભક્તિ હશે, તમારો પ્રેમ હશે, ભક્તિ વશ થઈને ભગવાન આ લોકની સંપત્તિ માંગશો ને તો આપી દેશે. પણ ભગવાન પાસે એ માંગજો કે હે પ્રભુ તમે અમારી સાથે રહેજો. એક દ્રષ્ટાંત દઉં. એક રાજા હતો, એને 4 દીકરા હતા. તો ચારેને કીધું કે આ રાજ્યના ખજાના ખુલ્લા મૂકી દીધા, તમારે જે જોઈએ બધું લઈ લો. એટલે એક એક છોકરો જેને ગમતું તો એક હીરા ઉપાડ્યા, સોનું ઉપાડ્યું, રાજ્યની અંદર જે જે જવેરાતો હતી ઉપાડી. પણ એક નાનો દીકરો હતો ને, એ આવી અને રાજાના માથા ઉપર હાથ મૂક્યો. ત્યારે રાજાએ કીધું કે તારે કાંઈ જોતું નહીં? તો કે મારે તો તમે જોઈએ, જેના પક્ષની અંદર તમે હોય તો આ રાજ્ય એ મારું છે. એમ વાલા ભક્તો જેના જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું હોય ને એટલે આ લોકની સંપત્તિ તો એમ નામ ભગવાન કે જ્યાં ભગવાન કે બળાત્કારે કરીને આપે. ભગવાન જાણે છે ને મારા ભક્તોને શું જોઈએ. એટલે ભગવાન પાસે ક્યારે આ લોકના નાશવંત પદાર્થ ન માંગતા. મહાભારતનું યુદ્ધ નક્કી થયું અને પછી દુર્યોધન અને અર્જુન બંને ભગવાન દ્વારકાધીશ પાસે માંગણી કરવા માટે ગયા કે અમારા પક્ષની અંદર તમે યુદ્ધ કરો. દુર્યોધન ભગવાનના મસ્તક પાસે જઈને બેસો. ભગવાન તો આરામ કરતા હતા અને અર્જુન છે એ ભગવાનના ચરણ પાસે બેઠા. એટલે ભગવાન જાગ્યા ને, સીધી દ્રષ્ટિ ભગવાનની અર્જુન ઉપર પડી અને ભગવાન બોલ્યા પાર્થ ક્યારે આવ્યો તું? ત્યારે દુર્યોધન હું જ આવ્યો, હું છું આ બાજુ. લે તું આવ્યો છું? શા માટે આવ્યો? તો કે અમે માંગણી કરવા આવ્યા છીએ. ત્યારે ભગવાન કે જો મારી દ્રષ્ટિ પહેલી અર્જુન ઉપર પડી એટલે માગવાનો હક એનો છે અને આમાં તારા કરતા નાનો છે એટલે પહેલો હક એનો છે. દુર્યોધન કે હારું. ત્યારે અર્જુન કહે છે પ્રભુ મારે બીજું કાંઈ ન જોઈએ, તમે મારા પક્ષમાં રહો, મારે બીજું કશું જ નહીં જોતું. ત્યારે ભગવાન મંદ મંદ હાસ્ય કરતા કે અર્જુન મારી પ્રતિજ્ઞા છે, તમને ખબર છે યુદ્ધની અંદર હું હથિયાર ધારણ નહીં કરું તો હું તારી સાથે રહી શું કરીશ? ત્યારે અર્જુન કે પ્રભુ મારે બીજું કશું જ નહીં જોતું, તમે યુદ્ધ ના કરો, કશું ના કરો, તમે મારી સાથે રહો. અને વાલા ભક્તો ઇતિહાસ આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર જેને કોઈ પરાજિત ન કરી શકે અપરાજિત યોદ્ધાઓ હતા એ વિશ્વ પિતા ગુરુ દ્રોણ, જેને ભારત વર્ષની અંદર ત્રિલોકીની અંદર કોઈ જીતી ન શકે એવા વિજેતા. પણ ભગવાન જેના પક્ષમાં હતા તો બધી કળ જાણીને બધાનો વિનાશ કરાવી નાખ્યો. એટલે વાલા ભક્તો ભગવાન પાસે આવીને આજના દિવસે એ માગજો હે પ્રભુ ગયું વર્ષ તો અમારે અજાણે મન કર્મ વચને કરીને કાંઈક અપરાધ થયો હોય, કાંઈક ગુનાહ થયા હોય તો પ્રભુ માફ કરજો. પણ આ વર્ષ આવનારું વર્ષ આ નવું વર્ષ છે
એ અમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિ સાનિધ્ય આપનું પ્રાપ્ત થાય, અમારા જીવનની અંદર ભજન ભક્તિ આદિ વધે અને દિન પ્રતિદિન તમારી નિષ્ઠા થાય અને કોઈથી અમારો અપરાધ ન થાય, મન કર્મ વચને કરીને કોઈ ખરાબ અમે ન કરીએ એવી કુબુદ્ધિ અમને ન આપતા સદબુદ્ધિ આપજો, જેથી કરીને આપનું ભજન આપની ભક્તિ આદિ કરી શકીએ અને દિન પ્રતિદિન અમારા જીવનની અંદર એ તમારા દ્રઢપણો નિષ્ઠા રહે, ભગવાનની નિષ્ઠા આવે, દરેકનો રાજીપો અમારી ઉપર રહે એવું ભગવાન પાસે માંગજો. અને વ્યસન હોય તો ખાસ કરીને વ્યસન છોડજો, કારણ કે ભગવાનને છે ને વ્યસન વાળા સહેજે ગમતા નથી. ગમે તેટલી તમે સેવા કરશો ને પણ કાંઈક વ્યસન હશે નાનું મોટું તો ભગવાન એનાથી રાજી નહીં થાય. એક ખુરશી ઉપર બેસવું હોય ને તો આપણે ચોખ્ખી ખુરશી જોડી બગડેલી હોય તેની ઉપર બેસીશું તો આપણા હૃદયરૂપી આસન ઉપર આપણે ભગવાનને પધરાવવા હોય તો હૃદય તો ચોખ્ખું જોઈએ ને. હૃદય જ્યાં લગી ચોખ્ખું ન હોય ત્યાં લગી ભગવાન આવીને વાસ ન કરે. એટલે આ નવા વર્ષે વાલા ભક્તો બસ ભગવાન પાસે એ જ માંગજો. એક પ્રસંગ કહી અને કથાને પૂર્ણ કરું. એક સુપ્રીમ જેલર પોતાની જેલની મુલાકાતે કેદીઓ કોટડી પાસે જઈ અને જે કાંઈ કમ્પ્લેન હોય બધી પૂછે. એટલે કેદી કોટડી પાસે ગયા અને પૂછ્યું ભાઈ તમારે શું ફરિયાદ છે? તો કે આ કોટડીની અંદર એક પંખો નાખી દે ને તો મચ્છર ઓછા કરે, સારું લખે. પછી બીજી કોટડીમાં ગયા, ભાઈ તમારી શું ફરિયાદ છે? તો કે ટીવી હોય તો બહુ સારું છે, મજા આવી જાય છે. ત્રીજી કોટડીમાં ગયા તો કે તમારે શું છે? તો કે આ જો ડ્રેસ આવ્યો તેદુનો પહેર્યો છે, કંઈક ચેન્જ લાવો, અપડેટ લાવો કે? તો કે હા. એમ કરતા કરતા એક એક કોટડીની અંદર બધાને કમ્પ્લેન હતી, બધી નથી. અને વાલા ભક્તો કોઈએ એમ ન કહ્યું કે મને આમાંથી આઝાદ કરો. એવું જ આપણું છે કે ભગવાન પાસે આવીએ છીએ, આ જોઈ છે, પેલું જોઈ છે, પણ કોઈ એમ નહીં કહેતું કે હે ભગવાન તમે અમારી ઉપર રાજી રહ્યો અને આ 84 લાખના ફેરામાંથી અમને મુક્ત કરો. બસ ભગવાન પાસે આજના નવા વર્ષે બસ એ જ માંગજો, હે પ્રભુ અમારી ઉપર રાજી રહો, અમારી ઉપર સદાય માટે તમારી કૃપા રહે, અમારું જીવન કોઈકના ઉપયોગમાં આવે, અમારા જીવન દ્વારા કોઈકનું સારું થાય, ક્યારેય અમારા જીવનથી કોઈનું ખરાબ ન થાય એવું પ્રભુ અમને આ નવા વર્ષના પ્રારંભની અંદર આપજો. એટલું કહીને ભગવાનના ચરણોમાં કથાને વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધાર્મ વાસુદેવમ હરે માધવમ દેવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.